નમસ્તે મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। તમારા ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોને કોને લાભ લીધો છે, કોને કોને લાભ મળ્યો છે, કોનું ઘર મંજૂર થયા પછી કેટલે સુધી પહોંચ્યું છે, એને કેટલા હપ્તા કેટલા રૂપિયા એને મંજૂર થયા છે, સામે કેટલા હપ્તા એને મળી ગયા છે અને કેટલા રૂપિયા મળ્યા છે, તમામ રિપોર્ટ્સ છે ઓનલાઈન મૂકેલા હોય છે। તમામ રાજ્યોના, એના જિલ્લાના, તાલુકાના અને તમારા ગામના રિપોર્ટ્સ પણ તમને અહીંથી મળી રહેશે। મિત્રો, આની અંદર તમામ રિપોર્ટ્સની અંદર ચોખ્ખું એ ઓનલાઈન થયેલું છે અને રિપોર્ટની અંદર ચોખ્ખું બતાવેલું છે કયા વર્ષની અંદર એના મકાનની શું પ્રોસેસ છે અને કેટલી સ્થિતિ સુધી પહોંચેલું છે। આ તમામ વસ્તુ અહીં બતાવે છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। આવો આપણે લેપટોપની મદદથી ચેક કરી લઈએ। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર રિપોર્ટ PMAYG આટલું લખીને સર્ચ કરવાનું છે એટલે આ વેબસાઇટ આવી જશે। આને સીધી લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એના પર ક્લિક આપવાનું છે। અહીં હોમ પર જતો રહું છું। સંપૂર્ણ જે વેબસાઇટ છે કંઈક આ પ્રમાણે છે। હવે અહીં સૌપ્રથમ ઉપર મેનુ આપેલા છે, તો અહીં આવાસ સોફ્ટની અંદર તમે જોશો તો રિપોર્ટનો ઓપ્શન આપેલો છે, એના પર ક્લિક આપવાનું છે। હવે આવી રીતે તમે જુઓ તો PMAYG રિપોર્ટ, પછી ઇન્દિરા આવાસ યોજના રિપોર્ટ આપેલો છે, સ્ટેટ સ્કીમ રિપોર્ટ, PM જન્મનવાળો રિપોર્ટ છે। તો આપણે PM આવાસ યોજનાના રિપોર્ટ જોવાના છે। એની અંદર સેકન્ડ નંબરનું ઓપ્શન તમે જુઓ તો હાઉસ પ્રોગ્રેસ અગેન્સ્ટ ધ ટાર્ગેટ ફાઇનાન્શિયલ યર, તો એ રિપોર્ટ આપણે ચેક કરવાના છે, તો એના પર ક્લિક આપું છું। હવે ડાબી બાજુ તમે જુઓ તો આ રીતનું ઓલ સ્ટેટ લખ્યું છે, ત્યાંથી આપણે ગુજરાત પસંદ કરી દો। ત્યાર પછી ફરી પાછું આપણું અહીં અમદાવાદ, તમારો પોતાનો જિલ્લો તમારે પસંદ કરવાનો છે। અહીં હું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક ગામનું તમને બતાવી દઉં છું। અહીંથી કોઈ પણ ગામડું પસંદ કરી દો, તાલુકો પસંદ કરો અને નીચે છેલ્લે ગામડું પસંદ કરવાનું આવશે। કોઈ પણ ગામ હું અહીં એક્ઝામ્પલ તરીકે લઉં છું, હું એ ગામનો નથી, તો અહીં હું આ રીતનું ગામ લઈ લઉં છું અને નીચે સબમિટનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક આપું છું। હવે ત્યાં જોશો તો આ રીતનો રિપોર્ટ ઓપન થઈ ગયો છે। અહીં વિલેજનું નામ લખ્યું છે, રજિસ્ટ્રેશન નંબર, બેનિફિશિયરી નેમ, જેને લાભ મળ્યો છે એ, એના ફાધર મધરનું નામ અહીં લખેલું છે। આ પ્રમાણેના નામ આપ્યા છે કે આમને લાભ મળેલ છે। હવે એને હું સાઈડ પર આવી રીતે જમણી બાજુ છે એ બાજુ હું સ્ક્રોલ આપીશ, એટલે જેને પણ નામ લખ્યા છે હાઉસ અલોટેડ ટુ, એટલે જોઈન્ટમાં હસબન્ડ વાઈફ બંનેનું નામ એવી રીતે છે। અહીં નંબર આપેલો છે સેક્શન અને કેટલા અમાઉન્ટ સેક્શન થયેલા છે એ પણ બતાવ્યું છે અને ઇન્સ્ટોલમેન્ટ કેટલા જમા થયા છે, એક હપ્તો અહીં જમા થયો છે અને અમાઉન્ટ રિલીઝડ એટલે કેટલા પૈસા એના અકાઉન્ટમાં એને મળી ગયેલ છે એ અહીં આપેલું છે। અને હાઉસ સ્ટેટસ કેવી રીતનું છે, તો અહીં હાઉસ 600 સુધી છે, ત્યાર પછી પ્લિન્થ સુધીનું આપ્યું છે અને અહીં જે આપ્યું છે કમ્પ્લીટેડ, એનો મતલબ કે કમ્પ્લીટ થઈ ગયું છે। આ રીતનું આપેલું છે, આટલા મંજૂર થયા છે, આટલા એના અકાઉન્ટમાં જમા થયા છે, 2 હપ્તા, અમુક હપ્તા જમા થયા હશે, અમુક હપ્તા ન પણ થયા હોય, એ અહીં રિપોર્ટ વાઇઝ આપેલું છે। તમારે આ સમગ્ર રિપોર્ટ ડાઉનલોડ કરવો હોય તો એક્સેલ ફાઇલની અંદર ડાઉનલોડ કરી શકો છો, એ PDF ડાઉનલોડ કરવી હોય તો એનો અહીં ક્લિક આપી શકો છો। નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમે જુઓ તો અહીં તારીખ પણ આપેલી છે, તો આ તારીખો પણ મહત્ત્વની છે, એ પણ તમે જોઈ શકશો। નીચે સ્ક્રોલ કરશો એટલે જૂના રેકોર્ડ છે તે તમને મળશે, આટલે સુધી છે, ટોટલ 44 સુધી છે, 46 સુધી છે, આટલા સુધી રિપોર્ટ અહીં બતાવે છે। કમ્પ્લીટેડ લખ્યું છે, એનો મતલબ કે કમ્પ્લીટ થઈ ગયું છે કામ। તો આ રીતના રિપોર્ટ છે, તમે તમારા જિલ્લા, તાલુકા, ગામડાનું જાણી શકો છો કે કયા વ્યક્તિને કેટલા હપ્તા મળ્યા છે, કેટલા હપ્તા મંજૂર થયા છે, એમાંથી કેટલા હપ્તા મળ્યા છે, કામ કેટલે પહોંચ્યું છે, ઓનલાઈન સમગ્ર રિપોર્ટ છે એ અપડેટ કરેલા છે। તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે। વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો।